નંદ બાવાને મળવું છે. અને ત્યારે આ વ્રજવાસીઓમાંથી એક ગોપ સખા બહાર આવ્યો છે અને કીધું છે, તમારે નંદ બાવાના ઘરે જવું છે ને? હા, તો આ જે નદી વહે છે ને, આ ધારા વહે છે ને, એ ધારાની સાથે સાથે તમે ચાલતા જાઓ, ચાલતા જશો ને, અને જ્યાં આ ધારા પૂર્ણ થશે ને, આ ધારા જ્યાં વિરામ થશે ને, જ્યાં પૂરી થઈ જશે ને આ ધારા, એ જગ્યાએ તમને નંદ બાવાનો મહેલ મળશે. એ જગ્યાએ તમને નંદ બાવા મળી જશે. નંદ બાવા ક્યાંય જતા નથી મહેલ છોડીને, કારણ કે હવે જીવનમાં કરવા લાયક એમને કશું યોગ્ય લાગતું નથી. કૃષ્ણનો આ વિરહ છે, પોતાના લાલાનો વિરહ છે. હા, અહીંયા ઉદ્ધવજી વિચારે છે કે આ તે વળી કઈ નદી? યમુનાજીના તો દર્શન કરીને આવ્યા છે પાદર પર, અને આ બીજી નદી કઈ છે? મેં તો એવું સાંભળ્યું નથી. એમના જ્ઞાનમાં આ બીજી એવી કોઈ વાત આવી નહોતી કે યમુનાજી સિવાય વૃંદાવનમાં બીજી કોઈ નદી વહે છે. એટલે એમણે વિચાર કરવા માંડ્યા, એમના જ્ઞાનને ટટોલવા માંડ્યા, શોધવા માંડ્યા, સર્ચ કરવા માંડ્યા કે કઈ બીજી નદી વૃંદાવનમાં વહે છે. કોઈ નદીનું નામ યાદ આવ્યું નહીં. એટલે રથ લઈને આગળ ચાલ્યા છે. આગળ આ વહેતી ધારાની ધારે જ્યારે ઉદ્ધવજી આગળ ચાલ્યા છે ને, ત્યારે ઉદ્ધવજી આ ધારા જ્યાં પૂર્ણ થાય છે ને, તે જગ્યાએ મહેલ જેવું દેખાણું. અને ઉદ્ધવજી રથમાંથી ઉતર્યા છે. રથમાંથી ઉતર્યા છે ને, ત્યારે શું જોયું છે કે એ ધારાના કિનારે એક માતાજી છે ને, માથે ચુંદડી